હેલો એવરીવન, રાધે કૃષ્ણ. વેલકમ ટુ એપિસોડ 17 ઓફ ભૂખ લગી ક્યાં. તો આજે આપણે બનાવવાના છે મેથીના ગોટા. તો ચાલો રેસીપી શરૂ કરીએ, પણ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. તો સૌથી પહેલા તો આપણે અહીંયા લીલા ધાણા લીધા છે, ત્યારબાદ લીલું લસણ અને થોડા એવા અજમા લીધા છે. એક રકાબી જેટલા મેં અહીંયા લીલા મરચા લીધા છે તીખા, અને લીલી મેથી લીધી છે. તો ચાલો એનું બેટર બનાવવાનું શરૂ. તો સૌથી પહેલા તો મેં એક બાઉલમાં મેથી લીધી છે, એ એડ કરી દેવાની છે. ત્યારબાદ લીલા ધાણા એડ કરવાના છે, લીલા મરચાં એડ કરવાના છે બધા, અને લીલું લસણ સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. મેં અહીંયા બધું એડ નથી કર્યું, અડધું જ એડ કર્યું છે, જેટલું કાપ્યું હતું એમાંથી. ત્યારબાદ અજમા એડ કરવાના છે, બધું મિક્સ કરતું જવાનું છે. અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બેસન એડ કરવાનો છે, અને બહુ વધારે પડતો બેસન એડ નથી કરવાનો. અને થોડું થોડું પાણી નાખીને આપણે બધું મિક્સ કરી દેવાનું છે. મીડિયમ ઢીલું જેવું બેટર રાખવાનું છે, સાવ ઢીલું નથી રાખવાનું. અને ત્યારબાદ એમાં આપણે બેકિંગ સોડા એડ કરવાના છે, અને તેને એક્ટિવ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ તેના પર એડ કર્યો છે, અને થોડું એવું પાણી નાખ્યું છે. હવે બધું બેટર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ બેટર આપણું બધું મિક્સ થઈ ગયું છે. મેથીના ગોટાનું બેટર તૈયાર છે. તો હવે મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું, અને ગરમ તેલમાં આપણે તળી લેવાના છે બધા. અને ગોટાને છે ને આપણે સ્લો ફ્લેમ પર જ તળવાના છે, એટલે અંદરથી કાચા ન રહે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો જો આપણા ગોટા રેડી છે. આને તમે આંબલીની ચટણી, લીલા કાંદા અને છાશ સાથે સર્વ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા જજો. રાધે કૃષ્ણ.